જે આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ક્યાં ચેકિંગ કરવામાં આવી છે અને કયા પ્રકારમાં ચેકિંગ કરવામાં કાલે દશેરાનો જે તહેવાર છે એમાં લોકો ફાફડા અને જલેબીનું ખાસ સેવન કરતા હોય છે. એના બાબતે આપણે છેલ્લા 4-5 વડોદરા શહેર જુદા જુદા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી. આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં જે 8 ફૂડ સેફ્ટી 8 ટીમ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે. જેમાં અત્યારે લોહીનો રોડ ઉપર આવેલ લક્ષ્મી ફરસાણની નામની દુકાનમાં ફાફડા જલેબી બેસન અને તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ છે. કેટલા પ્રકારના નમૂના અત્યારે અહીંથી લેવામાં આવ્યા? અત્યારે 4 નમૂના લેવામાં આવે છે. આની સિવાય બી ઘણા બધા બધાનો વારાફરતી નંબર આવતો હોય. આગળ પર ચેકિંગ ચાલુ છે અને એક જ દિવસમાં બધું ના પૂરું થાય. આ સેમ્પલની કાર્યવાહી અમારે આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ માટે શું હતું? આજ રોજ દશેરાના તહેવાર નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સાહેબ ભરતભાઈ ખાટ, ગોહિલ સાહેબ પ્લસ મીડિયાના મિત્રો બધા આવ્યા ચેકિંગ કરવા. ખૂબ સરસ વાત છે. હું ખુશ છું એનાથી કે ચેકિંગ થવી જોઈએ. વડોદરા વાસીઓ અને નગરજનોને સારામાં સારી આઈટમ ખાવા મળે એવી એમની પ્રયત્ન છે કે ભાઈ કોઈ બી શોપવાળાએ કોઈ મિલાટવાળું છે કે એવું છે એની બધી મારા ત્યાં ચેકિંગ કરી અને બધી વસ્તુ જે વસ્તુમાંથી મેં જે બનાવ્યું છે જલેબી, ફાફડા, બેસન આપ્યું છે, તેલ આપ્યું છે, જલેબીનો સેમ્પલ આપ્યો છે, તેલનો સેમ્પલ આપ્યો છે અને મેં બધું આપ્યું છે અને ક્વોલિટી નંબર 1 જ રાખું છું. હાઇજીન માટે કંઈક નોટિસ હાઇજીનમાં સાહેબે કીધું છે કે ભાઈ આ જે રીતે આ બધા કામ કરી રહ્યા છે કે તમારે એને કેપ બેપ પહેરાવવી જોઈએ, એપ્રોન પહેરાવવું જોઈએ. એ મેં સાહેબની વાત ધ્યાન રાખી છે. એટલે 2-4 દિવસમાં બધાને એપ્રોન અને કેપ પહેરાવડાવી દઈશ. પ્રમોદ અગ્રવાલ, લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટનો ઓનર.